નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. આપણા પરિવારના સભ્ય છે, વિશ્વ વ્યાપારના જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર છે અને આખા બોલા છે, સાચા બોલા છે. હવે ગિરીશભાઈની વાત આપણે જેને બહુ કરવાની જરૂર નથી, કારણ કે આપણા પરિવારના સભ્ય છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ સર. આજે જે વાત કરવી છે એ, જો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીમાં હિંમત હોય તો ખોખારીને એમણે અમેરિકાના પ્રેસિડેન્ટને કહી દેવું જોઈએ કે તારી સાથે વેપાર અમે નથી કરવા માંગતા, વેપાર નથી કરવા માંગતા. અને એના સંદર્ભમાં આજે ગિરીશભાઈ આપણી સાથે વાત કરવાના છે, કારણ કે ગિરીશભાઈ પાસે સત્તાવાર આંકડાઓ છે, ભારત સરકારના આંકડાઓ છે કે અમેરિકા સાથે આપણે વેપાર ન કરીએ તો પણ બહુ જાજુ આપણને નુકસાન જાય એમ નથી. આપણે બીજી પોટેન્શિયલ એને શોધી લઈ શકીએ એમ છીએ. અમેરિકા સાથે આપણો વેપાર જે છે વર્ષે $87 બિલિયન નો છે, એટલે 17.9% જેટલો. ગિરીશભાઈ, હું ભૂલ કરતો હોઉં તો તમે સુધરાવજો. બાકી આના સિવાયનો વેપાર જે છે ભારતનો, એ બીજા દેશો સાથે છે, જ્યાં અમેરિકા જાજો ચંચુપાત ન કરી શકે એવા દેશો છે. એટલે મને લાગે છે કે ચાઇનાને નરેન્દ્ર મોદી દર વર્ષે $100 બિલિયન નો લાભ જે ખટાવે છે એ ઓછો કરે તો આપણે છે ને અમેરિકા સાથેનો વેપાર બંધ થઈ જાય તો પણ છે ને 80 કે 83. પણ નરેન્દ્ર મોદીમાં આ તાકાત હોવી જોઈએ. 56 ની છાતી એ 36 ની છાતી પણ હવે રહી છે કે કેમ, એ છે ને નરેન્દ્ર મોદીએ પોતે છે ને સાબિત કરવાનું છે. અને આજે ગિરીશભાઈ આપણી સાથે આંકડાઓ સાથે, સત્તાવાર આંકડાઓ સાથે, વિશ્વ વેપારના આંકડાઓ સાથે, ભારતનો વિશ્વના કયા દેશો સાથે કેવો સંબંધ છે, કેટલો વેપાર છે, એની વાત કરવાના છે. પણ મેં જેમ કહ્યું એમ કે ચાઇના પાસેથી આપણે જે આયાત કરીએ છીએ અને જે નિકાસ કરીએ છીએ એમાં ચાઇનાની વ્યાપાર તુલા એને $100 બિલિયન નો દર વર્ષે લાભ થાય છે. અમેરિકા સાથેના આપણા વેપારમાં આપણને લાભ થાય છે, પરંતુ એમાં છે ને બહુ જાજુ ગુમાવવાનું છે નહીં. ગિરીશભાઈ, આપ છે ને ફોડ પાડીને આંકડાઓ સાથે, તર્ક સાથે વાત કરો, જેથી આપણા દર્શકો, જે સમજદાર દર્શકો છે, એ તો દેશમાં અને વિદેશમાં સમજવાના છે, પણ અંધભક્તો જે છે, મોદીના અંધભક્તો છે, એમને પણ ગળે વાત ઉતરે એ ખૂબ જરૂરી છે. કારણ કે અમેરિકામાં જે અંધભક્તો બેઠા છે એમનામાં તો હેસિયત છે નહીં કે એમના ટ્રમ્પભાઈને કઈ કહી શકે. હાઉડી મોદી કરીને અગલી બાર ટ્રમ્પ સરકાર, ત્યાં આગળ જે નારા લગાવતા હતા મોદીજી, અને અહીંયા નમસ્તે ટ્રમ્પ કર્યું હતું, ત્યારે ઉછળીને ત્યાં વસતા ભારતીય મૂળના લોકો મોદીના નારા લગાવતા હતા. આજે છે ને ટ્રમ્પભાઈ મુર્દાબાદ એ બોલવાની એમનામાં હિંમત નથી. શેમ ઓન ધેમ. ગિરીશભાઈ, તમે પણ મારી સાથે સંમત થશો. ઓવર ટુ ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. ટ્રમ્પ જે સ્ટેટમેન્ટ કરે છે એની હકીકત જાણવી જરૂરી છે. આજે એક નવો ફતવો પણ કાલે એને જાહેર કર્યો છે કે ન્યુયોર્કમાં જે મુસ્લિમ કેન્ડિડેટ મેયર છે જો એ થયો તો હું એના સાથે બધા સંબંધ તોડી નાખી 1% દઈશ નહીં. હવે ઈ જે રામદેવ મહારાજ બહુ પહેલા કહેતા હતા કે સનાતની પ્રેસિડેન્ટ આવ્યો છે અમેરિકામાં, હવે સનાતનીની શું હાલત છે એ ત્યાં જોઈ લે એ લોકો તો ખબર પડે. એટલે હવે કે છે કે ના, એનું દિમાગ ખરાબ થઈ ગયું છે, એ શું ફતવા જાહેર કરે એને પોતાને ખબર નથી. હવે એને 3 દિવસ પહેલા એમ બોલ્યો કે એવો વખત આવશે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનથી તેલ લેતો થઈ જશે. હવે એની વાસ્તવિકતા તમે જાણો ને તો એક એ લોકોનો બહુ જ સિનિયર એક પેટ્રોલિયમ એડવાઇઝર છે પાકિસ્તાનનો, અમાનુલ્લા ખાન કરીને ડોક્ટર, સાયન્ટિસ્ટ છે પેટ્રોલિયમમાં. એનો કાલે હું ઇન્ટરવ્યુ ફોરેનની સાઇટ ઉપર સાંભળતો હતો. એણે એમ કીધું કે આપણી પાસે પહેલા તો તેલ લેવાના પૈસા નથી પાકિસ્તાન પાસે. પાકિસ્તાને જ્યારે પેટ્રોલિયમ લેવીના પૈસા લગાડ્યા, ભયંકર ટેક્સ લગાડ્યો, ઈ પૈસા એવું હતું અન્ડરટેકિંગમાં કે ઈ રિફાઇનરીઓને આપશે એટલે એની કેપેસિટી વધારે તો આપણો કાર્યક્રમ થાય. આપણે પાકિસ્તાનનો ભાગ જોઈએ તો એની ફૂલ કેપેસિટી અત્યારની તારીખમાં
આવે છે અવાજ તમારો નથી. એની કેપેસિટી ટોટલ મળીને 50,000 બેરલની પર ડેની છે. એની સામે આપણે ઇન્ડિયાનું કમ્પેરિઝન કરીએ તો 50 લાખ બેરલની કેપેસિટી છે. અને બ્રેક ઇવન પેટ્રોલિયમમાં એક નિયમ છે કે 1 લાખ બેરલ સુધી તમે ન કાઢી શકતા હો તો તમારી પ્રોફિટમાં જાય જ નહીં, અને એની પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી આજ સુધી નુકસાનમાં જ ચાલે છે. પછી એને એમ કીધું કે બહુ બધું તેલ મળ્યું છે. એ એક પ્રોપોગન્ડા હતો આપણને પ્રેશર કરવા માટે. પણ ત્યાં જે તેલ નીકળ્યું છે એનો બેઝિક જાણવો જરૂરી છે કે તેલની અંદર મુખ્યતઃ 4 ભાગ હોય છે. એક લાઇટ હોય છે, એક હેવી હોય છે, એક સ્વીટ હોય છે ને એક સાર હોય છે. એટલે મીઠું હોય અને કડવું હોય, લાઇટ અને હેવી. હવે એ 4 જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે ને એને રિફાઇન કરવા માટે એની રિફાઇનરીઓ પણ સ્પેશિયલાઇઝડ હોય છે. આ તેલની ગાણી નથી કે તમે જે નાખો એના તેલ નીકળે. એટલે એના કરોડો રૂપિયા જે રોકાયેલા હોય છે. એટલે રશિયા ને ઈરાન ને તેલ માટે આપણી રિફાઇનરીઓ કેપેબલ છે. 11 રિફાઇનરીઓ આપણી પાસે છે. સૌથી વધારે એશિયાની મોટામાં મોટી રિફાઇનરીની કેપેસિટી રિલાયન્સની છે. હવે આપણે જે બધા ગેટઅપ કર્યા 11 રિફાઇનરીઓ આપણે એવી રીતે સેટઅપ કરી છે કે ગમે એ જાતનો તેલ આવે, લાઇટ, હેવી, સ્વીટ, સોર, એને આપણે રિફાઇન કરી શકીએ. અને રિફાઇનરી ફક્ત પેટ્રોલ ડીઝલ માટે નથી, એમાંથી ગેસોલિન બને, એટીએફ બને, પેટ્રોલિયમ એ એક જાતનું કેરોસીન છે. છેલ્લે તમારે ડામર બને, આસફાલ્ટ જે બને છે એમાંથી તમારે ક્રમ રબર ને એ નાખી અને આપણે રોડ બનાવીએ છીએ. એટલે આસફાલ્ટ ને એ બધું જે બને છે એમાં અત્યારે તમે જુઓ ને તો જેમ આપણે વાત કરી તો ટોટલ આપણા જે ઇન્ડિયન એક્સપોર્ટ જે છે આપણે 49% ગણીએ છીએ જેના પર આપણે નિર્ભર છીએ. એમાંથી 17.9% જ યુએસએ નું છે. પછી તમે છૂટક ટકાવારી જુઓ તો યુએઈ 8.23, નીધરલેન્ડ સૌથી વધારે જે આપણા પેટ્રોલિયમ પ્રોડક્ટ લે છે એ 5.16 છે. ચાઇના આપણાથી લે છે, સિંગાપોર, યુકે, સાઉદી અરેબિયા, જર્મની, ઇટલી આ બધા મળી અને તમારા ખાલી 18% જ કાઢી નાખો. આ બધી માર્કેટ આપણી ઓલરેડી ચાલુ છે. અને નવો માર્કેટ જો ઉભો થાય છે $38 બિલિયન નો, દેટ ઇઝ આફ્રિકા. એની અંદર આપણે ખાલી પેટ્રોલિયમની વાત નથી કરતા, આપણા કન્ઝ્યુમર ગુડ્સ છે, આપણી પ્રોડક્શન કેપેસિટી છે. હવે એણે જે કીધું કે ઇન્ડિયા ઇઝ અ ડેડ ઇકોનોમી, તો આપણે ટ્રમ્પને પૂછવું પડે કે ભાઈ તારી અમેરિકાની સૌથી મોટી કંપનીઓ બ્લેકસ્ટોન, એની શું છે વર્થ ઇટ? $18 ટ્રિલિયન ની કંપની છે. બ્લેક રોક જે 12 ટ્રિલિયન ની કંપની છે, અને એલન મસ્ક પોતે 11, એટલે ટોટલ 41 ટ્રિલિયન, જેમાં 36 ટ્રિલિયન તો અમેરિકાનો ડેપ્ટ છે. એટલે આ બધા અહીંયા આવીને શું ગલાણા છે? જો આ ડેડ ઇકોનોમી છે તો આવડા બધા સાવકારો અહીંયા આવીને શું કરી રહ્યા? કારણ કે એને પોટેન્શિયલ ઇન્ડિયાનો દેખાઈ રહ્યો છે. 80 કરોડ ઇન્ટરનેટ અને નેટના વાપરવા વાળા આખી દુનિયામાં ક્યાંય નથી, આપણી પાસે છે. હવે એને આફ્રિકા તરફ કોન્સન્ટ્રેટ કરે. એટલે આવડી મોટી માર્કેટને તું એમ કે ડેડ ઇકોનોમી છે, તો આપણે એને સમજાવવાની જરૂર છે કે તું ડેડ છો, તારા હેસિયત ઉપર કોઈ આ દુનિયા ચાલતી નથી. હવે પાકિસ્તાનની રિફાઇનરી જેમ વાત કરી તો એને પોસાય એમ નથી, કારણ કે એના પોર્ટ ઉપર કોઈ સુપર ટેન્કરો આવે એમ જ નથી. સુપર ટેન્કરો ના આવે તો તારી રિફાઇનર નહીં વધે. એટલે તું કયા બેઝ ઉપર કહેશ કે 2 વર્ષ પછી પાકિસ્તાનથી ઓઇલ લેતો હશે? એટલે એને બધી ખોટી વાતો કરવી અને પબ્લિકને એમ પ્રેશરમાં કરવું કે એને એમ થયું કે કદાચ ડેમોક્રેસી છે એટલે પબ્લિક મોદી સાહેબની વાત છે કે ના તમે અમેરિકાની વાત માની લ્યો ભાઈ, આ તો બહુ મોટો ભાઈ છે, બહુ મોટો ગુંડો છે. પણ ઇકોનોમિક સિચ્યુએશન તો જો તારી ડેડ ઇકોનોમી છે તો તું તારા બધા ભાણેજા અહીંયા બેઠા છે રૂપિયા કમાવીને લઈ જા. એ લઈ નથી જતો. એને હજી પણ એશિયા ખંડની અંદર માર્કેટ દેખાય છે, કારણ કે બહુ એક અભણ પણ સમજી શકે કે 140 કરોડ રશિયા આફ્રિકાના, 140 કરોડ આપણા અને 140 કરોડ ચાઇનાના, એ 3 ખાલી એક બાજુ થઈ જાય તો તારી હેસિયત શું રહેશે? તું કોઈ મોટો કન્ઝ્યુમર હવે રહ્યો જ નથી. આફ્રિકાનું જીડીપી તમે જુઓ તો લગભગ 54 માંથી 24 થી 25 કન્ટ્રી આફ્રિકાના એવા છે જેમનો જીડીપી અત્યારે 6 ને 7% વધી રહ્યો છે. હવે ઈ તમે એવરેજ ગણો તો કેટલી મોટી માર્કેટ થઈ રહી છે. અને એમની નીતિ આપણા જેવી નથી કે સાવકારને સાવકાર કરો. આફ્રિકાની બધી નીતિઓ એમ સમજાય છે કે પબ્લિકના ખિસ્સામાં પૈસા નાખો, પબ્લિક પૈસા વાપરશે તો ઓટોમેટિકલી તમારું જીડીપી વધશે, પ્રોડક્શન વધશે, ડિમાન્ડ વધે તો પ્રોડક્શન વધે, સીધો હિસાબ. એટલે આજે ગણતરીની અંદર ઈ જે કહી રહ્યો છે, હવે બોલ ઇઝ ઇન અવર કોર્ટ કે આપણે એને કઈ રીતે જવાબ આપી શકીએ છીએ. જો અમેરિકાને આપણે એમ કહી દઈએ ઘસીને કે ભાઈ કઈ નહીં થાય, ચાઇના સાથે તમે દુશ્મનાવટ કરવા ગયા હતા, હજી પણ આપણે કહીએ કે ઇન્ડિયા ને પાકિસ્તાન લડ્યું, એમાં ઇન્ડિયા ને પાકિસ્તાનનું કઈ ન ગયું. ફાયદો થયો, રાફેલને નુકસાન થયો અને PL-15 ની મિસાઇલો વેચાણી. પછી ચૂપચાપ જે એરેન્જમેન્ટ ઈરાનના થયા. અને તમે ડીપ ગણતરી કરો તો રશિયાને 2008 થી ચાઇના જયારે ભાઈબંધી થઈ, જયારે તમે એની ઇકોનોમી ખતમ કરવાની રશિયાની કોશિશ કરી, ત્યારથી એ લોકો ભાઈબંધ થયા. દરિયા રૂટ બંધ કરી, પાઇપલાઇનથી એ લોકો ડીલિંગ કરવા માંડ્યા.
એટલે ઈ મોટી માર્કેટ છે અને તમે ત્યાંથી ઓઇલ લેશો તો ટેકનિકલી તમે શું બગાડી લેશો દેશનું? અત્યારે તમે ઘસીને કહી દો ભાઈ રશિયા અને ઈરાન, કારણ કે તમારી રિફાઇનરીઓ ઈ બે ઓઇલને જ રિફાઇન કરવા માટે કેપેબલ છે. પછી તમે થોડું થોડું કરો. અને ચાઇના તમારું જો ડિપેન્ડન્સ ખતમ કરે છે તો એને શું કર્યું છે કે બધી કોઈ મેજર રિફાઇનરીઓ એક જગ્યાએ ઊભી નથી કરી. ઈ એને ઓઇલ પોર્ટ્સ કહે છે. ઓઇલ પોર્ટ્સમાં એને નાની નાની રિફાઇનરીઓ ઊભી કરી, એનાથી એમ્પ્લોયમેન્ટ વધ્યું. તમારે જરૂર પડે કે મલેશિયાથી લઈ આવ્યા તો ઈ ફલાણી રિફાઇનરીમાં જશે, રશિયાથી લઈ આવ્યા તો આ રિફાઇનરી, એટલે એણે પોતાની કેપેબિલિટી ઘણી વધારી નાખી, જે આપણને કરવાની જરૂર હતી. આપણે પબ્લિક સેક્ટર રિફાઇનરીઓને ઢીલા રાખ્યા અને જામનગરની રિફાઇનરી સૌથી મોટી થઈ ગઈ. ખુશીની વાત છે, પણ એનો લાભ પબ્લિકને ક્યારે થશે? આજે તમે રશિયાથી ઇમ્પોર્ટ કરો, આજે તમે જુઓ કે યુએઈ અને નીધરલેન્ડ પણ આપણાથી પેટ્રોલિયમ પ્રોડક્ટ લઈ રહ્યા છે. યુરોપ ત્યાં સેન્કશનની વાત કરે છે. રશિયાથી જે સસ્તું ઓઇલ આવ્યો એનો ફાયદો પણ એ લોકોએ ઉપાડ્યો યુરોપે. તો અમેરિકાનો આમાં રોલ કયો રહ્યા? ક્યાં તમારો સેન્કશન રહ્યો? અને ડ્રીલ બેબી ડ્રીલની જે વાત કરી કે કાલથી બધા તેલ કાઢવા માંડો, તો આ નલથી જલ તો છે નહીં કે ચાલુ કર્યું તેલ આવી. રિફાઇનરી એને અપડેટ કરતા 10 વર્ષ લાગશે, પણ ઈ ફેકમ પાક કર્યા જાય છે ને આપણે એની વાતોમાં જે આવી ગયા છીએ. એટલે મૂળ પબ્લિકની દિમાગમાંથી કાઢવાની જરૂર છે કે કોઈ અમેરિકાનો એવડો મોટો હોવો નથી અને કદાચ સેન્કશન લગાડી દે તો આપણું કાંઈ કરી નથી શકે, કારણ કે આપણે સેલ્ફ સફિશિયન્ટ છે. ચાઇનાને તકલીફ પડે, 65% એના એક્સપોર્ટ ઉપર એની ઇકોનોમી ડિપેન્ડન્ટ છે. રશિયાની ડિપેન્ડન્ટ છે. રિફાઇન એને વધારે કોસ્ટ થઈ રહ્યો છે આર્મ્સની અંદર. આપણે તો કાંઈ નથી, આપણે હંમેશા અનાજમાં સરપ્લસ છીએ. એટલે આપણે ખાઈ પીને કપડાં પહેરશું તો આપણી ઇકોનોમી તો સેલ્ફ સસ્ટેનિંગ છે, એ ચાલ્યા રાખશે. ફોરેન એક્સચેન્જ તમને નહીં આવે. તો એ 17% ફોરેન એક્સચેન્જ ના આવ્યું, પણ તમે જો કે 3% જીડીપી નો જે તમારું રેમિટન્સ આવી રહ્યું છે બહારથી, જે માણસો નોકરી કરે છે, ત્યાં ધંધો કરે છે, એમાં પણ ફર્સ્ટ સૌથી વધારે રેમિટન્સ આવે છે એ ગલ્ફથી આવી રહ્યું છે, અમેરિકાથી નહીં. એટલે એ બધા રેમિટન્સ ના પણ આપણે કેલ્ક્યુલેશન કરશું. પછી આફ્રિકાને એ લોકોએ, વિયેટનામે, હોંગકોંગ, તાઇવાન, એ લોકોએ બહુ મોટો એક એટેન્ડ કર્યો કે એ લોકોએ ફ્રેન્ડલી ટુરિઝમ પોલિસીઓ બનાવી. આજે સૌથી વધારે દુનિયામાં કોઈ આવક હોય તો એ ટુરિઝમની છે, કારણ કે એ વગર ખર્ચાનું તમને ફોરેન એક્સચેન્જ આપે છે. પણ આપણે એમાં તકલીફ કરીએ છીએ, આપણે વિઝા કોઈને જલ્દી આપતા નથી, આપણે કોઈને ટુરિઝમ માટે આપણે કોઈ બહુ મોટા પ્રોગ્રામ કર્યા નથી, અને આપણે બનાવ્યા મંદિર જેને આપણે ડેવલપ કર્યા પણ એ ટુરિઝમનો રિસ્ટ્રિક્ટેડ સેન્ટર છે. તમારે બીચ બનાવવા પડે. ગોવા જેવો સારામાં સારો બીચ હતો, યુનિયનના ચક્કરમાં તમે એને બંધ કરી નાખ્યો. ગોવાની આખી ઇકોનોમી તમે ખતમ કરી નાખી, જસ્ટ બીકોઝ ઓફ યોર લોકલ પોલિટિક્સ, કે બીજી કોમ કોઈ કમાવી ન જાય, આપણા માણસો કમાય. એટલે તમે મંદિરો ઉભા કર્યા કે પૈસો જે કોન્સન્ટ્રેટ, 30,000 કરોડનું ડોનેશન આપણા મંદિરોનું ખાલી છે. તો ઈ પૈસો બધો તમારા એક સેક્શનમાં વપરાશે. એટલે તમે જે ક્લોઝઅપ લિમિટેશન કરી રહ્યા છો એ તમારી વિરુદ્ધ જ જશે. તમને ખરેખર ટુરિઝમ ઓપન કરવાનો છે. મેડિકલ ટુરિઝમ ઇન્ડિયાનો મોટામાં મોટું છે. આજે લંડન થી કોઈ કેમ કે હું જો ઇન્ડિયામાં આવીને દાંત કઢાવી જાઉં ને તોય મને સસ્તું પડે છે, ધેટ ઇઝ સો કોસ્ટલી ઇન યુકે. તો આ બધું મેડિકલ ટુરિઝમ, એક્સેપ્ટ રિલિજિયસ, જનરલ ટુરિઝમ, ઈ જો તમે ઊભું કરો તો અત્યારે અમેરિકાની કોઈ હેસિયત નથી. અને ઈ તમારે બહુ ફટાફટ જાહેરાતો કરવી પડશે. કે ઓલો જેમ કે છે કે હું સેન્કશન લગાડી દઈશ, પાકિસ્તાન તમને તેલ આપશે, પણ તું વાસ્તવિકતા તો જાણ કે ભાઈ પાકિસ્તાન પાસે તેલ જ નથી, એનું પોતાનું પૂરું નથી પડતું, અમને ક્યાંથી આપશે? એટલે આપણી રિફાઇનિંગ કેપેસિટી છે, આપણી પ્રોડક્શન કેપેસિટી છે, અને એ એકલો દેશ છે નહીં. જેમ આપણે ગણાવ્યા કે કેટલા બધા દેશો જેના સાથે 50% હજી બી આપણો જે ભાગ છે એ બધી અધર્સમાં છે. દુનિયા હજી 50% માલ આપણાથી લેવા તૈયાર છે. એને કોન્સન્ટ્રેટ કરવું પડે, એને જાહેરાત કરવી પડે. આપણે વિશ્વગુરુની જાહેરાત કરી એટલી સ્ટ્રોંગ જાહેરાત જો આપણું એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કરે કે ભાઈ અમે લોકો આ દેશમાં આટલો કામ માટે અમે મહેનત કરી રહ્યા છીએ, એ બધી મશીનરીઓ એક્ટિવ થાય તો પબ્લિકને ખબર પડે કે ભાઈ હવે આપણે આગળ વધી રહ્યા છીએ, આપણી કેપેસિટી છે, પણ આપણે જાહેર શું કામ નથી કરતા? એ પોલિટિકલ કમ્પલ્શન છે. જી પણ માની લઈએ કે કાલ ઉઠીને આપણે ટ્રમ્પભાઈ ને નરેન્દ્રભાઈમાં હિંમત આવી જાય. આમ તો નોન બાયોલોજીકલ હોવાનો એ ક્યારેક ક્યારેક દાવો કરે છે, એટલે ટ્રમ્પભાઈમાં એ છે ને ઘૂસીને એને છે ને આખું ભારત માટેની નીતિ ને એ છે ને બદલાવી દે, અને ભારત પછી ટ્રમ્પભાઈ એમ કે નથી વ્યવહાર કરવો અમારે, તો શું ફરક પડે ગિરીશભાઈ? તમે જો બહુ હોશિયારીથી આપણે નમ્યા જઈએ છીએ, પણ કોઈ પણ કન્ટ્રી 1 વર્ષ ખેંચવાના મૂળમાં છે. અત્યારે મિડ ટર્મ ઇલેક્શન્સ ત્યાં આવી ગયા છે કાઉન્ટીઝના, એટલે ત્યાં એની પોપ્યુલારિટી ખતમ થાય છે. જો એનો પાવર ઘટી જાય તો શું થાય? એટલે આપણે એટલા બધા હાઈપર થવાની જરૂર નથી. આપણે ચૂપચાપ બેસીને આપણો ધંધો કરીએ.
તમને સેન્કશન લગાડ્યા પછી તમે ચૂપચાપ રશિયાથી માલ લેતા હતા અને વેચતા હતા, એમાં કોઈ હોબાળો હતો જ નહીં. પણ આપણે એવડું બધું શું કામ આપણને વિશ્વગુરુ દેખાડવાની ચક્કરમાં આપણે આટામાં જવાનું બંધ કરી દો. આજે ચાઇના કે રશિયાના પ્રીમિયર ક્યાંય જતા નથી. આજે અમેરિકા ભલે વાત કરતો હોય પણ એ જે માણસ મોકલે એના લેવલથી લોઅર માણસ મોકલીને એની ઇજ્જત બગાડે છે. એટલે એ આપણામાં કેપેસિટી હોવી જોઈએ. પણ તમે બ્યુરોક્રેટ્સને જયારે ડિપ્લોમેટ બનાવી દો, એ જ મોટામાં મોટો તમારો બ્યુરોક્રેટિક ફેલ્યોર છે. આની અંદર પોલિટિશિયન જોઈએ, જેને વાસ્તવિકતાની ખબર હોય અને એમ કહી શકે કે ભાઈ હું પબ્લિક થી બંધાયેલો છું એટલે હું આ ડિસિઝન. બ્યુરોક્રેટ ને શું છે, they are will executor. આપણે બ્યુરોક્રેટ્સ નો એક કોમન વર્ડ છે કે એ લોકો તમે જે વિલ આપો એને એક્ઝિક્યુટ કરી શકે, એ વિલ નથી બનાવી શકતા. તો તમે આવા લોકોને ઇમેચ્યોર રાખો ને પછી એમ કહો કે બહુ હોશિયાર માણસ છે, તમને એમને કોઈક દિવસ ખોટા કામમાં કામ આવ્યો એટલે તમે એને હોદ્દાઓ આપો છો, એ ઇન્ડિયાની ઇકોનોમી કે પોલિટિક્સ માટે સારું નથી. તમારે આની અંદર આપને ખ્યાલ હોય તો જયારે બલુચિસ્તાન ઉપર વાત થતી હતી અને પાકિસ્તાન ઉપર યુએનમાં, ત્યારે રાજીવ ગાંધીએ લાલકૃષ્ણ અડવાણીને મોકલ્યા હતા, એકવાર વાજપેયીજીને મોકલ્યા હતા. અને તમને યાદ હોય તો બલુચિસ્તાનના સેપરેશનનો મુદ્દો અડવાણી યુએનમાં પહેલી વાર જઈને હળગાવી આવ્યા હતા, જે હજી સુધી હળગે છે. એને કહેવાય ડિપ્લોમસી. એટલે તમે શું કરવા માંગો છો, તમે ત્યાં જઈને શું કામ આટલા બધા ઝૂક્યા જાઓ છો, એનો કોઈ પર્સનલ રીઝન હોય તો વી ડોન્ટ નો, પણ એ પર્સનલ રીઝન ના લીધે આખા દેશની બલી ન ચડાવાય. મને એટલું સમજાય છે. જી, મને એવું લાગે છે કે જયશંકર હોય કે પછી આપણા રેલવે મંત્રી હોય કે પછી બીજા હોય, પુરી હોય, એ બધા બ્યુરોક્રેટ્સને આ લાવીને એ પોલિટિશિયન જે એને સ્પર્ધક લાગે છે. નરેન્દ્ર મોદીએ આમે ગુજરાતમાં જયારે એ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા, આમ તો એના પહેલા ક્યારેય ચૂંટણી લડ્યા જ નહોતા, અને એ મુખ્યમંત્રી બન્યા પછી ચૂંટણી લડ્યા, અને પહેલી ચૂંટણીમાં એમણે પોતાના બધા જ સ્પર્ધકોને એવી રીતે જેને હારી જાય એવી વ્યવસ્થા ગોઠવી હતી. એ જ રીતે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું એ મોડેલ લઈ જઈને એમણે બધાને જેને કટ ટુ ધ સાઇઝ કર્યા, કાં તો માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા કે જે કંઈ હોય. પણ વિશ્વમાં મને લાગે છે એમને જે બાથે પડવાની એટલે આમ તો બાજવાની વાત થાય, પણ આમ ગળે મળવાની અને ગળે પડવાની જે આદત છે, મને લાગે છે કે ડિપ્લોમસીના કેટલાક એટિકેટ્સ હોય છે. આ માણસને એ એટિકેટ્સ નું ભાન જ નથી, અને એ એમ માને છે કે આપણે છે ને ગળે મળી લઈએ એટલે જાણે કે રાજીના રેડ થઈ જાય ને પેલો માણસ ઇમ્પ્રેસ થઈ જશે. હમણાં તો હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ રહ્યા છે, જે રીતે હાથ આમ પેલા કરીને અથવા હસ્યા કરે છે. ત્યારે મને લાગે છે કે વિદેશ નીતિ આપણી ફ્લોપ ગઈ છે, કારણ કે આપણે ત્યાં વિદેશ મંત્રી ભલે હોય જયશંકર, પરંતુ નરેન્દ્ર મોદી પોતે જ વિદેશ મંત્રી છે, નરેન્દ્ર મોદી પોતે જ નાણાં મંત્રી છે, નરેન્દ્ર મોદી પોતે જ છે ને સંરક્ષણ મંત્રી છે. બાકીના કોઈને તો એ ગણકારતા નથી. આવી સ્થિતિમાં એ છે ને અત્યારે હવે એમનો મને લાગે છે એમની પોપ્યુલારિટી પણ હસતા ચડે છે, ત્યારે એમની હિંમત કામ આવશે. કારણ કે અત્યારે હજી પણ ટ્રમ્પનું નામ લેતા કે શી જિનપિંગનું નામ લેતા એમને કાંટા વાગે છે. ગિરીશભાઈ, ઇન્ટરનેશનલ પોલિટિક્સ ની અંદર આઉટફ્લો ન હોય, જે ફ્લો ચાલતો હોય ને એ જ ચલાવે, ગમે એ સરકાર આવે. આજે તમે જુઓ તો જયારે ટ્રમ્પે એના પહેલા ટર્મમાં જયારે ટેક્સેશન ટેરિફની વાત કરી, ત્યારે બાઇડન એમ કીધું હતું કે આ ખોટું થઈ રહ્યું છે, એટલે એ ચૂંટાઈ ગયો. પછી ચૂંટાય પછી એને ટેરિફ જ લગાડ્યા, ત્યારે ટ્રમ્પે એમ કીધું કે આ ખોટું કરી રહ્યો છે. એટલે એ લોકોની જે ઇન્ટરનેશનલ પોલિસી છે એમાં આપણું કોઈ લોકલ પોલિટિક્સ ઇન્વોલ્વ થાય જ નહીં. તમને યાદ હોય તો જયારે અમેરિકામાં જઈને ઇન્દિરા ગાંધીને 71 ની વોર માટે એમને ભડકાવ્યા હતા, અને એને એઝ પર ઇન્ટરનેશનલ પ્રોટોકોલ બધાને ફોન કરીને કીધું હતું કે અમે લોકો વોર ડિક્લેર કરશું બાંગ્લાદેશ ઉપર. તો ત્યારે આવી અને ના પાડી, ઓલા કીધું કે તો હું 7મો બેડો મોકલીશ. ઇન્દિરા ગાંધીએ રશિયાને જે આપણી ફ્રેન્ડશીપ એગ્રીમેન્ટ હતી એમાં ખાલી મેસેજ આપ્યો, અને એની 2 સબમરીનો આવી અને રંગૂન બર્મા પાસે ઉભી રહી ગઈ. પણ આવતા વેત ઉતરતા પહેલા એમણે વાજપેયીજીને બોલાવ્યા અને એને કીધું કે આ પરિસ્થિતિ થઈ રહી છે, અમેરિકા કદાચ આપણી ઉપર સેન્કશન લગાડે. તો ઇટ વોઝ ધેટ हाई हार्टेड मैन. એને કીધું કે આપને દેશ કે लिए जो भी किया उसमें हम आपके साथ हैं, आपने बिल्कुल ठीक किया. આ હોય છે ઓપોઝિશન. એટલે ઈ જે તમારી ઇન્ટરનલ પોલિટિક્સ ઇઝ સેપરેટ. તમારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ લોકોને કોન્ફિડન્સમાં લેવા પડે, કારણ કે ફક્ત તમારા સંબંધો નથી, અને ઇન્ટરનેશનલ એક કર્ટસી ડિમાન્ડ્સ કે જ્યારે પણ કોઈ આવે ત્યારે ઓપોઝિશનના લીડરને મળે. તમે ઈ પણ સિસ્ટમને બંધ કરી નાખી. આજે કોઈ પણ નેતા ઉપર તમારો દબદબો નથી કે ભાઈ આવે એટલે હી વિલ ડિસાઇડ મારે કોને મળવું છે.
મુશરફ આવ્યો ત્યારે અડવાણીને મળ્યો હતો. એટલે બધાને તમે જુઓ કે ઈ લોકોનો પ્રોટોકોલ છે, એને મેન્ટેન કરવા દેવા, તમારે એમાં તમારે દખલ કરવી જ ના પડે. એનો ખામિયાજો આપણે ભોગવી રહ્યા છીએ. એટલે આજે જયારે પણ વાજપેયીજી ગયા કારગિલ વોરની પહેલા, ત્યારે પણ તમે જો ઓપોઝિશને કોઈ હલોગુલો ન કર્યો, એ મિસફાયર થયું હતું. અહીંયા તમારી સાથે મુશરફ વાત કરે છે અને એમાં કારગિલમાં એ તૈયારી કરી રહ્યો હતો. અને એ જ સિસ્ટમની અંદર તમને કદાચ ઓછા લોકોને ખ્યાલ હશે કે જયારે મુશરફ શ્રીલંકાથી વર્તા હતા ત્યારે ચાઇનાએ એમનો વાયરલેસ ઇન્ટરસેપ્ટ કર્યો હતો કે તું ઉતર્યા ભેગો શરીફ તને એરેસ્ટ કરી લેવાનો છે. ને તમે જુઓ ઉતર્યા ભેગો કુ થાય છે, શરીફને એરેસ્ટ થઈ જાય છે અને હી બીકમ્સ પ્રેસિડેન્ટ. પણ ઈ ચાઇનાએ આપણને શું કામ વાલા કર્યા વચમાં પડવા? ચાઇનાએ કહી દેવું તો ને ડાયરેક્ટલી. અને આપણે કારણ કે જગત તવાલદાર છીએ એટલે આપણે પાર્ટી ગમે એ હોય, આપણે બહુ ઇન્ટરેસ્ટ હોય છે કે આપણી પાસે જાસૂસી તંત્ર બહુ મજબૂત છે સાબિત કરવા માટે. જાસૂસી તંત્ર તમારો ક્યાં કામ કરે છે એ જ ખબર ના પડે. તમે આજે ચાઇનાની સિક્યુરિટી એજન્સી કે કેજીબી ની કોઈ માણસને પકડતા દેખાડો, ક્યાંય નથી હોતા, ખબર જ નથી ક્યાં છે. આ તો અમેરિકાને એમ કેવું છે કે ભાઈ અમારો ઇઝરાયલનો મોસાદ ઘરમાં જઈને મારી આવે છે. હવે ઈરાનમાં તમારા 63 જણાને માર નાખ્યા તો તારા મોસાદનું ઇન્ટેલિજન્સ ક્યાં ગયું? તમારા 12 માણસો કાશ્મીરની અંદર પહેલગામ પેલા શું કરતા હતા? આજે આપણી એજન્સીઓ ઈ નથી જવાબ આપતી કે એમાંથી 11 ગુમ થઈ ગયા અને એક જ મળ્યો તો અહીંયા પહેલગામ પેલા ઇઝરાયલના મોસાદના માણસો શું કરી રહ્યા હતા? આ દેશ હિતની અંદર સમાચાર તમને દેવા પડે તો તમને ખબર પડે કે મજબૂત કોણ છે. અને એક ઇન્ટેલિજન્સ નો ઓફિસર બોલતા બોલી ગયો કે આઈએસઆઈ તમારા કરતા વધારે મજબૂત છે. એવા ચાન્સીસ છે કે આઈએસઆઈ વાળા જ એ લોકોને કિડનેપ કરી ગયા કે ઇઝરાયલ ને ઇન્ડિયાના પણ સંબંધ ખરાબ થાય. એટલે ઓવર સરફેસ ઉપર જે ચાલતું હોય એના નીચે અંડરગ્રાઉન્ડમાં પોલિટિક્સ ઘણું ડીપ ચાલતું હોય છે. એનું જો તમને ભાન ન હોય તો યુ કેન નોટ રન ધ શો. ગિરીશભાઈ, તમે જે વાત કરી ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે. અને આપણે જે રીતે લોકલ પોલિટિક્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ અથવા ડિપ્લોમસી બંનેની વચ્ચે જે અંતર હતું, નરેન્દ્ર મોદી વિદેશ જાય તો પણ જાણે કે અહીંના મતદારોને એડ્રેસ કરે છે. હમણાં જયારે એ ટોબેગો ગયા ત્યારે છે ને એ બિહારના પેલા પ્રાઇમ મિનિસ્ટરના એના રૂટ ત્યાં છે એટલે બિહારની ચૂંટણી ઉપર એની અસર થાય એવી એ કોશિશમાં હતા. પરંતુ લાલકૃષ્ણ અડવાણીનો આપે દાખલો એક આપ્યો, પણ લાલકૃષ્ણ અડવાણીનો બીજો એક પ્રસંગ મને યાદ આવે છે કે તમને ખ્યાલ હશે કે લાલકૃષ્ણ અડવાણી દિલ્હીમાં શ્રીમતી સોનિયા ગાંધીની વિરુદ્ધમાં બહુ જ આક્રમક નિવેદનો કરીને પછી જેને પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. એમને ઇસ્લામાબાદમાં એ વખતે ત્યાંના પત્રકારોએ સોનિયા ગાંધી વિશે પૂછ્યું ત્યારે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું, શી ઇઝ અવર લીડર. વારંવાર પૂછ્યું ત્યારે એમણે ફરીને કહ્યું, શી ઇઝ અવર નેશનલ લીડર. અને નરેન્દ્ર મોદીએ જે આખી પદ્ધતિ પાડી એ વિદેશમાં એણે ભારતીય મૂળના લોકોની સામે કોંગ્રેસની બદબોઈ કરવાનું એણે છે ને શરૂ કર્યું. એ અમેરિકામાં પણ કર્યું, ચીનમાં પણ કર્યું, બીજા દેશોમાં પણ કર્યું. અને એ છે ને દર વખતે એટલા માટે એ અહીંનું લોકલ પોલિટિક્સ અને વિદેશી સંબંધો એને છે ને એવી રીતે મિક્સ કરવાની કોશિશ કરીને લાભ ઉઠાવતા રહ્યા છે. પરંતુ હવે મને લાગે છે કે એમનો સૂરજ એ અસ્તા ચડે છે એવું તો આપણે માનવું પડે. નહીં તો એ ટ્રમ્પને છે ને ખોખારીને કહી શક્યા હોત. ખરું કે નહીં? સાહેબ, આપણી કેપેસિટી જે છે તમને કીધું ને, આપણે ફોરેન એક્સચેન્જ ઉપર બહુ ડિપેન્ડન્ટ જ નથી. ચાઇના અત્યારે ડરી શકે કે એનું મેક્સિમમ ફોરેન એક્સચેન્જ ઉપર ચાલે છે, આપણું એ બી નથી ચાલતું. તો આપણે ડરવાની જરૂર શું છે? અને પોટેન્શિયલ માર્કેટો ઊભી થાય છે. એમાં તમે કઈ જગ્યાએ ગયા? તમે આફ્રિકાના એવા કન્ટ્રીની અંદર ગયા જે હજી કોલોનીઓ છે. તમે ઉપર આવતા દેશોમાં જાઓ. આજે નાઇજીરિયા ઇઝ ચેન્જિંગ ઓવર. નાઇજીરિયા પાસે વર્લ્ડની સૌથી મોટી રિફાઇનરી છે. તો તમે જે ઉગતા દેશો છે એની અંદર જાઓ, યંગ લીડર્સ જે આવ્યા છે જે ટ્રાન્સફોર્મ કરવા માંગે છે એ લોકોને મળો અને એના સાથે ટ્રેડ કરો. પણ તમે બીજા કોઈને મોકલવા જ નથી માંગતા. હવે તમારો એ ફોરેન મિનિસ્ટર કે ટ્રેડ મિનિસ્ટર જઈ અને ત્યાં નિગોશિએટ કરે ને તમારી કઈ ટીમ ત્યાં ગઈ, તમારી કઈ બેક ઓફિસનું ત્યાં મુવમેન્ટ થાય છે? નોબડી નોઝ. એટલે એ બધી જો વિઝન તમારામાં હોય, લોકલ પોલિટિક્સ ની બહાર આવી ઇન્ટરનલ પોલિટિક્સ તમારે બીજી રીતે વિચાર કરવો પડે. કયા દેશમાંથી આપણને અત્યારે માર્કેટ, મેં તમને જેમ કીધું અમે ત્યાં ગયા ત્યારે ઇનડાયરેક્ટલી એના વ્યવહારથી એવું લાગ્યું કે એ લોકો ફોરેન ઇન્વેસ્ટરોને બહુ ઇન્વાઇટ નથી કરવા માંગતા. એટલે ધીસ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્ડિયા. એ કે ઇન્ડિયન્સ આર વેલકમ, ધે પીપલ આર વેરી પીસફુલ, ધે ડુ બિઝનેસ, ધે ટીચ બિઝનેસ. એટલે આ બધી જે પરિસ્થિતિઓ છે એની અંદર આપણે કેમ લાભ લઈ શકીએ ઈ વિઝન નહીં હોય તો પછી દેશ માટે મુસીબતના દિવસો આવશે એ નક્કી છે. જી
ગિરીશભાઈ, આજે ચર્ચા ચાલી, આપણો જે સંવાદ થયો એ સંવાદ મને લાગે છે કે મોદીના પ્રશંસકો અને મોદીના વિરોધીઓ, પરંતુ ભારતના હિતના ચાહકો માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે એવું માનું છું. અને ફરીને પાછા આપણે મળીશું, ફરીને ચર્ચા કરીશું. દેશના હિતમાં જ આપણે ચર્ચા કરીએ છીએ અને લોકોને જગાડવા માટે ચર્ચા કરીએ છીએ. અને મોદીજી પણ જાગે, મોદીજી યોગ્ય પગલા લે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.